નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 8ની અંદર આપણી વિજ્ઞાન અને ટેકનોલોજીની વાર્ષિક પરીક્ષા જે લેવામાં આવનાર છે તેના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું। મિત્રો, આ વિડીયોની અંદર તમારી પ્રશ્ન બેંક આપણે એવા લાવેલા છીએ કે તમારી પરીક્ષામાં મિત્રો આ વિડીયોની બહારનું નહીં પૂછાય, એટલા માટે ખાસ કરીને વિડીયોને સ્કીપ કર્યા સિવાય વિડીયો સંપૂર્ણ નિહાળવાનું ભૂલતા નહીં, જેથી કરી અમે તમારા સુધી તમામ મિત્રો માહિતી પહોંચતી કરી શકીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા, જેથી કરી ધોરણ 8ના તમામ વિડીયો તમને સૌપ્રથમ આપણી ચેનલના માધ્યમથી મળતા રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1ની અંદર એનો અ છે હેતુલક્ષી પ્રશ્નો। નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાના છે। અહીંયા તમારે જોઈશું પહેલો પ્રશ્ન છે કે સ્ત્રીઓના પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે ઋતુસ્રાવની શરૂઆત થાય છે ત્યારે, એટલે કે એ ઓપ્શન સાચો છે। બીજું, કઈ ગ્રંથિઓની વધારે ક્રિયાશીલતાથી ચહેરા પર ખીલ થાય છે? તો જવાબ આવશે પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલી ગ્રંથિ। મિત્રો, અહીંયા તમને 4 ગુણમાં વિકલ્પ પૂછવાના છે, પરંતુ આપણે ઘણા એવા વિકલ્પો લાવેલા છીએ જે તમારી પરીક્ષામાં મિત્રો 100% પૂછાશે જ। ત્રીજું, સ્તન ગ્રંથિઓનો વિકાસ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે? જવાબ આવશે ઇસ્ટ્રોજન। ચોથું, કઈ વયજૂથનો ગાળો તરુણ અવધિનો છે? જવાબ આવશે 11 થી 18 વર્ષ। પાંચમું, મોટી ઉંમરે ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયાને શું કહે છે? તો એને રજો નિવૃત્તિ કહે છે। 6, મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? તો 23 જોડ હોય છે। 7, જાતીય અંતઃસ્ત્રાવો કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે? તો જવાબ આવશે પિટ્યુટરી ગ્રંથિ। 8, અફલિત અંડકોષમાં હંમેશા કયું લિંગી રંગસૂત્ર હોય છે? જવાબ આવશે એક્સ। 9, કયા અંતઃસ્ત્રાવની ઉણપથી ડાયાબિટીસ થાય છે? જવાબ આવશે ઇન્સ્યુલિન। 10, કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવને મુક્ત થવામાં પર પિટ્યુટરી ગ્રંથિનું નિયમન નથી? જવાબ આવશે સ્વાદુપિંડ। 11, દેડકામાં કાયાંતરણ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે? જવાબ આવશે થાઇરોક્સિન। 12, નર જાતીય અંતઃસ્ત્રાવ કયો છે? જવાબ આવશે ટેસ્ટોસ્ટેરોન। 13, એચઆઈવી વાયરસ દ્વારા કયો રોગ થાય છે? તો એડ્સ। 14, ધાતુની થાળી પર ચીપિયો અફાળવાથી અવાજ શેમાં ઉત્પન્ન થાય છે? થાળીમાંથી। 15, ચોમાસામાં રાત્રિના સમયે સાંભળવા મળતો તમારાનો અવાજ શાના દ્વારા ઉત્પન્ન થાય છે? તો જે તમરાનો અવાજ છે એ પાંખોના ફટફડવાથી મિત્રો તમરાનો અવાજ ઉત્પન્ન થાય છે। તમે ઘણી વખત મિત્રો જાગતા હશો ત્યારે અવાજ એવો આવતો હશે, બરાબર? તો એ જે તમરા બોલે છે એ પોતાની પાંખો ફડફડાવે છે, એટલા માટે ત્યાંથી અવાજ ઉત્પન્ન થાય છે। 16, નીચે પૈકી કયું ધ્વનિ હવાના કંપનથી શરૂ ઉત્પન્ન થાય છે? તો વ્યક્તિના નસકોરા। હવે આપણે પ્રશ્ન 1નો બ છે, માગ્યા મુજબ જવાબ આપવાના છે। અહીંયા મિત્રો તફાવત આપણે જોવાના છે। તફાવત મિત્રો તમને અહીંયા જે પૂછવાના છે એ પ્રશ્નની સંખ્યા 4 હશે। પ્રત્યેક પ્રશ્ન દીઠ 2 ગુણ છે અને આપણા 8 ગુણનો તફાવત પૂછવાનો છે। આપણી જે નવી બ્લુપ્રિન્ટ આવેલી છે એના આધારે જ આપણે પ્રશ્નપત્ર તૈયાર કરેલું છે, એટલા માટે ખાસ વિડીયોને મિત્રો જોવાનું ન ચૂકતા। પહેલું છે તફાવત આપવાનો છે સંગીત અને ઘોંઘાટ। તો સૌપ્રથમ ઘોંઘાટ જોઈએ તો તે અસુખદ ધ્વનિ છે, સંગીત તે કર્ણપ્રિય ધ્વનિ છે, ઘોંઘાટ તેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે, સંગીત તેનાથી ધ્વનિ પ્રદૂષણ થતું નથી, ઘોંઘાટ તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ઉદ્ભવે છે, સંગીત એ સ્વાસ્થ્ય માટે સારું છે। ઘોંઘાટ કોઈ ચોક્કસ વાદ્ય વડે ઘોંઘાટ ઉદ્ભવતો નથી, જ્યારે સંગીત ઉત્પન્ન કરવા ચોક્કસ વાદ્યની જરૂર છે। તફાવત છે સંપર્ક બળ અને બિનસંપર્ક બળ। સંપર્ક બળની વાત કરીએ તો જ્યારે પદાર્થો એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળોને સંપર્ક બળ કહે છે। બિનસંપર્ક બળ, બે પદાર્થો વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક ન હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતો બળો અસંપર્ક બળો કહેવાય છે। સંપર્ક બળમાં દાખલા તરીકે સ્નાયુ બળ, ઘર્ષણ બળ હોય। બિનસંપર્ક બળમાં સ્થિતિ, વિદ્યુત ઉર્જા અને ચુંબકીય બળ જોવા મળે છે। ત્રીજું છે ભેદ સ્પષ્ટ કરો, શ્રાવ્ય ધ્વનિ અને અશ્રાવ્ય ધ્વનિ। જેમાં મિત્રો જોઈશું જે ધ્વનિનું આવૃત્તિ 20 Hz અને 20,000 Hz ની વચ્ચે હોય તો તેની શ્રાવ્ય ધ્વનિ કહે છે। જે ધ્વનિની આવૃત્તિ 20 Hz થી ઓછી અને 20,000 Hz થી વધારે હોય
તો તે મનુષ્યના કાન સાંભળી શકતા નથી, માટે આવી ધ્વનિ અશ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે. વિદ્યુતનું સુવાહક અને મંદવાહક જણાવવાનું છે. તફાવત સ્પષ્ટ કરીએ તો વિદ્યુતનું સુવાહકની વાત કરીએ તો જે પદાર્થ વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી કરે છે તો તેને મિત્રો આપણે સુવાહક કહીશું વિદ્યુતનું. જ્યારે જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું નથી તો તેને વિદ્યુતનું મંદવાહક કહે છે. વિદ્યુતના સુવાહકના ઉદાહરણમાં કોપર અને એલ્યુમિનિયમ અને મંદવાહકના ઉદાહરણમાં લાકડું અને રબરનો સમાવેશ થાય છે. એના પછી બળ અને દબાણ તફાવત જોઈએ. બળ પદાર્થ પર નીચે અસરને લીધે પદાર્થની ગતિની અવસ્થા અને તેનો આકાર બદલાઈ શકે તેને બળ કહે છે. જ્યારે દબાણ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળ અને દબાણ કહે છે. બળમાં બળના મુખ્યત્વે બે પ્રકાર છે, સંપર્ક બળ અને અસંપર્ક બળ. દબાણના મુખ્યત્વે બે પ્રકાર છે, વાતાવરણીય દબાણ અને ગુરુત્વાકર્ષણીય દબાણ. એના પછી 6 ભેદ સ્પષ્ટ કરવાનો છે, સ્થિત વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ. સ્થિત વિદ્યુત બળની વાત કરીએ તો એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહે છે. જ્યારે ગુરુત્વાકર્ષણ બળમાં પદાર્થ કે વસ્તુ પૃથ્વી તરફ એટલે કે પડે છે, કારણ કે પૃથ્વી તેમની પોતાની તરફ ખેંચે છે. આ બળને ગુરુત્વાકર્ષણ બળ અથવા માત્ર ગુરુત્વ કહે છે. સ્થિતિ વિદ્યુત બળમાં બે પદાર્થો સંપર્કમાં ન હોય ત્યારે આ બળ લાગે છે, જ્યારે ગુરુત્વાકર્ષણ બળમાં બધા જ પદાર્થો પર લાગે છે. 7મું છે ભેદ સ્પષ્ટ કરવાનો છે, કંપ વિસ્તાર અને આવૃત્તિ. તો કંપ વિસ્તારને એ તરંગના મધ્યબિંદુ અને તેના શિખર અથવા તળિયા વચ્ચેનું લંબ અંતર છે. જ્યારે આવૃત્તિ એ એકમ સમયમાં તરંગના કંપનોની સંખ્યા છે. કંપ વિસ્તાર તે તરંગની તીવ્રતા નક્કી કરે છે, જ્યારે આવૃત્તિ એ તરંગની ઝડપ નક્કી કરે છે. કંપ વિસ્તાર જેટલો વધારે તરંગ એટલો જ મજબૂત, આવૃત્તિ જેટલી વધારે તરંગ એટલી જ ઝડપી. હવે આપણે પ્રશ્ન 2 ઉપર જઈશું. એની અંદર છે ટૂંકમાં ઉત્તર આપવાના છે. આપણે 3માંથી 2 પૂછી શકે છે. 2 ગુણનો એક પ્રશ્ન છે, 4 ગુણનું મિત્રો પૂછી શકવાની સંભાવના છે. પહેલું છે તળાવના કિનારે બેઠા હોઈએ ત્યારે પાણીનો અવાજ આવતો નથી, જ્યારે દરિયાના કિનારે બેઠા હોય ત્યારે પાણીનો અવાજ આવે છે. આવું કેમ થાય છે? તો મિત્રો એનો જવાબ જોઈએ કે કારણ કે દરિયો કિનારે મિત્રો પવન સાથે પાણીમાં મોજા ભરતી ઓટ આવતી હોય છે, માટે પાણીનો અવાજ આવે છે. જ્યારે તળાવમાં આવા મોજા આવતા હોતા નથી, એટલે અવાજ આવતો નથી. બીજું, આપણે ધ્વનિ કેવી રીતે સાંભળી શકીએ? જ્યારે મિત્રો કોઈ વ્યક્તિ, પ્રાણી અને પક્ષી બોલે ત્યારે તેનો ધ્વનિ હવામાં પ્રસરે છે અને એ ધ્વનિ આપણા કાન સુધી પહોંચતા આપણે સાંભળી શકીએ છીએ. ત્રીજું, જો કાનનો પડદો ફાટી જાય તો આપણે અવાજ સાંભળી શકીએ કેમ? જો મિત્રો કાનનો પડદો ફાટી જાય તો આપણે અવાજ સાંભળી શકીએ નહીં, કારણ કે પડદાની ધ્રુજારીથી આપણા કાનની અંદર રહેલા હાડકાની ધ્રુજારીથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ. 4, દરેક પશુ પંખીના અવાજ આપણે શા માટે સાંભળી શકતા નથી? જવાબ, કારણ કે મિત્રો કંપિત થતી ધ્વનિ વસ્તુ કે પશુ પંખી દ્વારા ઉત્પન્ન થયેલી ધ્વનિની આવૃત્તિ શ્રાવ્ય વિસ્તારમાં પડતી હોય તો ધ્વનિ આપણે સાંભળી શકીએ છીએ, નહીંતર તે દૂર પશુ પંખી અવાજ કરે તો પણ આપણે સાંભળી શકતા નથી. 5, ચામાચીડિયા અને વનવાગોળ જેવા પ્રાણીઓ અંધારામાં પોતાનો રસ્તો કેવી રીતે શોધે છે? જવાબ, ચામાચીડિયા અને વનવાગોળ વડે ઉત્પન્ન થતી ધ્વનિ વધુ આવૃત્તિવાળી એટલે કે વધારે પીચવાળી હોય છે, જે આપણે સાંભળી શકતા નથી. પણ આવા ધ્વનિ કોઈ વસ્તુને અથડાઈને પાછા ફરે તે પરથી ચામાચીડિયા જેવા પ્રાણી પોતાનો રસ્તો શોધી શકે છે. 6, ડોલ્ફિન અથવા વહેલ જેવા પ્રાણીઓ દરિયામાં પોતાના વાર્તાલાપ કેવી રીતે કરતા હશે? જવાબ, ડોલ્ફિન, વહેલ જેવા પ્રાણીઓ વડે ઉત્પન્ન થતી મિત્રો ધ્વનિઓ આવૃત્તિ પીચવાળી હોય છે, જેની મદદથી ડોલ્ફિન, વહેલ જેવા પ્રાણીઓ દરિયામાં વાર્તાલાપ કરી શકે છે. 7, હમિંગબર્ડ નામનું પક્ષી એક સેકન્ડમાં સરેરાશ 53 વખત પોતાની પાંખ ફફડાવે છે, છતાં તેના દ્વારા ઉત્પન્ન થતો અવાજ તમે શા માટે સાંભળી શકતા નથી? જવાબ, મિત્રો કારણ કે હમિંગબર્ડ નામનું પક્ષી એક સેકન્ડમાં સરેરાશ 53 વખત પોતાની પાંખો ફફડાવે છે. આવા કંપનની ઉત્પન્ન થતી ધ્વનિની આવૃત્તિ આપણે સાંભળી શકતા ન હોવાથી એ અવાજ આપણે સાંભળી શકતા નથી. 8, મનીષાબેનની ઘરની નજીક ઘડિયાળનો ટાવર આવેલો છે. તે નોંધે છે કે દિવસ કરતાં રાત્રે ઘડિયાળની ઘંટડીનો અવાજ વધુ સ્પષ્ટ સમજાય છે. આવું શા માટે? તો એનું કારણ છે કે વધુ ઘોંઘાટ થતો હોવાથી રાત્રિના સમયે ઘંટડીનો અવાજ વધુ સ્પષ્ટ સમજાય છે. 9, આપણે જાણીએ છીએ કે અવાજ ઉત્પન્ન થતાં ધ્રુજારી જરૂરી છે, પરંતુ બધા જ ધ્રુજતા કંપન કરતા પદાર્થનો અવાજ આપણે સાંભળી શકતા નથી. શા માટે? તો મિત્રો આપણો જવાબ આ રીતે લખી શકીએ કે આપણે જાણીએ છીએ કે અવાજ ઉત્પન્ન થતાં ધ્રુજારી જરૂરી છે, પરંતુ ધ્વનિની આવૃત્તિ 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝની વચ્ચે હોય તેવા ધ્વનિને શ્રાવ્ય છે, પરંતુ 20 હર્ટ્ઝથી ઓછી આવૃત્તિ અને 20,000 કરતાં વધુ
જે આવૃત્તિ હોય તો ધ્વનિ આપણે સાંભળી શકતા નથી. પ્રશ્ન 2નો બ છે. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખવાના છે, જેની અંદર મિત્રો જોઈએ. પહેલો પ્રશ્ન છે, તમે તમારા હાથમાં પાણીથી ભરેલી એક પ્લાસ્ટિકની ડોલ જમીન ઉપર પકડી રાખી છે. ડોલ પર લાગતા બળોના નામ જણાવો. ડોલ પર લાગતા બળોને કારણે તેની ગતિની અવસ્થામાં કેમ ફેરફાર થતો નથી, સમજાવો. તો એનો જવાબ મિત્રો આપણે લખી શકીએ છીએ આવી રીતે કે ડોલ પર સ્નાયુબળ અને ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. સ્નાયુબળ ડોલ પર ઉધ્વ દિશામાં લાગે છે અને ગુરુત્વાકર્ષણ બળ અડધો દિશામાં લાગે છે. બંનેના મૂલ્યો સમાન છે. આમ ડોલ પર લાગતા બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તેથી તેમનું પરિણામ બળ શૂન્ય છે. તેથી ડોલની ગતિની અવસ્થામાં ફેરફાર થતો નથી. બીજું, કોઈપણ ઉપગ્રહને તેની કક્ષામાં તરતો મૂકવા માટે એક રોકેટને ઉપર તરફ પ્રક્ષેપિત કરવામાં આવ્યું. પ્રક્ષેપ સ્થાન એટલે કે લોન્ચ પેડ પરથી છોડવાના તરત જ બાદ રોકેટ પર લાગતા બે બળોના નામ જણાવો. તો ગુરુત્વાકર્ષણ બળમાં જે રોકેટ પર અધો દિશામાં પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે છે, ને હવાનું ઘર્ષણ બળ જે રોકેટની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે એટલા માટે. ત્રીજું, બળ એટલે શું? જુદા જુદા ઉદાહરણ દ્વારા તેની સમજૂતી આપો. તો મિત્રો, બળ એટલે પદાર્થનો ધક્કો મારવો કે ખેંચવો. ઉદાહરણ તરીકે ટેબલ પર પડેલું પુસ્તકની ગતિ કરાવવી, દરવાજો ખોલવો કે બંધ કરવો, ક્રિકેટ બોલને બેટ વડે ફેરવવો, સામાન ભરેલા ગાડાને ચલાવવો. ઉપરના ઉદાહરણમાં જણાવેલી દરેક ક્રિયાઓનો ધક્કો મારવો કે ખેંચવું એવા જૂથમાં વહેંચી શકાય. 4. પદાર્થની ગતિની અવસ્થા એટલે શું? બળ દ્વારા તે કઈ રીતે બદલાય છે? તો જવાબ જોઈએ. પદાર્થની જે અવસ્થાને તેની ઝડપ તેમજ ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે છે, તો તેને પદાર્થની ગતિની અવસ્થા કહે છે. સ્થિર પદાર્થ પર બળ લગાડતા બળને લીધે પદાર્થ ગતિમાં આવે છે. જ્યારે ગતિમાં રહેલા પદાર્થની ગતિની દિશામાં બળ લાગતા તેની ઝડપ વધે છે. જ્યારે ગતિની દિશાની વિરોધ દિશામાં બળ લાગતા તેની ઝડપ ઘટે છે. તેમજ ગતિની દિશા પણ ઘણીવાર બદલાય છે. તો આમ બળ લાગવાથી પદાર્થની ગતિની અવસ્થા પણ બદલાય છે. એના પછી બળ દ્વારા ઉત્પન્ન થઈ શકતી અસરો મિત્રો પૂછાય તો આપણે આનો જવાબ આ રીતે લખી શકીએ છીએ. બરાબર મિત્રો. સંપર્ક અને અસંપર્ક બળ વચ્ચેનો મિત્રો શું છે એના વિશે પણ આપણે એની વ્યાખ્યા અને ઉદાહરણ સહિત સમજૂતી આપી શકીએ છીએ. ખાસ મિત્રો તૈયાર કરી લેજો. સ્થિત વિદ્યુત બળ એટલે શું? તેનો સંપર્ક બળ કેમ કહે છે? બરાબર. પછી 8, બે ચુંબક વચ્ચે લાગતું બળ બિનસંપર્ક બળ છે. તમે કઈ પ્રવૃત્તિ દ્વારા નક્કી કરશો એની પદ્ધતિ બરાબર દ્વારા આપણે સમજૂતી આપી શકીએ છીએ. આકૃતિ સહિત એનું વર્ણન આપણે નિર્ણય સાથે કરી શકીએ છીએ મિત્રો. પ્રશ્ન 3માં હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે, જેની વાત કરીશું કે ઋતુસ્રાવ માટેનો સામાન્ય સમયગાળો શું હોય? તો મિત્રો 28 થી 30 દિવસ. સ્ત્રીઓમાં પ્રજનનક્ષમ તબક્કા કેટલા દાયકાઓ સુધી ચાલે છે? તો 3 દાયકા સુધી. પછી સ્તન ગ્રંથિનો વિકાસ કે આંતરસ્ત્રાવની અસર હેઠળ થાય છે? તો ઇસ્ટ્રોજન. કઈ વય જૂથનો ગાળો 3 અવધિની છે? તો 11 થી 18 વર્ષ. મોટી ઉંમરે ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયાને રજો નિવૃત્તિ કહેવાય. બરાબર મિત્રો, આપણે આગળ જોઈ લીધેલા છે પ્રશ્નો. બરાબર. તો આવી રીતે એના પણ જવાબ લખવાના છે. એના પછી પહેલું છે, જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પાદનનું નિયંત્રણ કરતો અંતઃસ્ત્રાવ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો પિટ્યુટરી ગ્રંથિથી. સ્ત્રીમાં ગર્ભાશયનું અંદરનું સ્તર તેની રુધિર વાહિનીઓ સાથે તૂટતા જ રક્તસ્ત્રાવને શું કહે છે? તો એને ઋતુસ્રાવ કહેવાય. મનુષ્યના પ્રજનન કોષમાં કેટલા રંગસૂત્રો હોય? તો 23. એન્ડ્રેનલ ગ્રંથિને અન્ય કયા નામથી ઓળખવામાં આવે? તો અધિવૃક્ક ગ્રંથિ તરીકે ઓળખાય છે. મધુપ્રમેહ રોગ માટે કઈ ગ્રંથિનો કાર્યમાં થતો વિક્ષેપ કારણભૂત હોય છે? તો સ્વાદુપિંડ. કઈ ગ્રંથિ માથામાં આવેલી છે? તો પિટ્યુટરી ગ્રંથિ. કઈ ગ્રંથિ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે? તો સ્વાદુપિંડ. ગળાના ભાગમાં આવેલી અંતઃસ્ત્રાવ ગ્રંથિ, તો એને થાઇરોઇડ ગ્રંથિ કહેવાય. કોનું પુખ્ત પ્રાણી દેડકો છે? તો ટેડપોલ. એઇડ્સ કયા વાયરસથી થતો રોગ છે? તો HIV-થી. મનુષ્યમાં તરુણાવસ્થાની ઉંમર ક્યાં સુધીની છે? તો 11 થી 18 કે 19 વર્ષ સુધીની. તરુણાવસ્થામાં શાના કારણે વ્યક્તિ ઊંચો બને છે? તો તરુણાવસ્થામાં હાથ અને પગના હાડકાઓની લંબાઈના વધારા થવાના કારણે વ્યક્તિ ઊંચો બને છે. 13. કયો અંગ કંઠમણી તરીકે ઓળખાય છે? તો છોકરામાં સ્વરપેટી કંઠમણી તરીકે ઓળખાય છે. અંતઃસ્ત્રાવ શું છે? તો અંતઃસ્ત્રાવ ગ્રંથિઓ વડે સ્ત્રાવ પામતા રાસાયણિક પદાર્થ છે. જાતીય અંતઃસ્ત્રાવના બે નામ ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજન. રજોદર્શનનો અર્થ તરુણોમાં યૌવનારંભથી શરૂઆતમાં થતો પ્રથમ ઋતુસ્ત્રાવ છે. રજો નિવૃત્તિ. તો રજો નિવૃત્તિ એટલે મિત્રો સ્ત્રીઓમાં 45 થી 50 વર્ષની ઉંમરે ઋતુસ્ત્રાવ બંધ થઈ જવાની ક્રિયા છે. 18. આપણા દેશમાં છોકરા અને છોકરી માટે લગ્ન વય કેટલી છે? તો આપણને ખબર છે છોકરાની ઉંમર 21 અને છોકરીની ઉંમર 18 વર્ષ.
દેડકામાં કાયાંતરણનું નિયમન કોના વડે થાય છે? તો મિત્રો થાઇરોઇડ ગ્રંથિ વડે, થાઇરોક્સિન વડે થતું હોય છે. સંતુલિત આહારનો અર્થ. સંતુલિત આહારનો અર્થ ખોરાકમાં પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન તેમજ ખનિજ ક્ષારોનો પર્યાપ્ત માત્રામાં હાજરી. કિશોરાવસ્થા એટલે શું? તો મનુષ્યના જીવનકાળની એવી અવસ્થા કે જ્યારે તેની પ્રજનન પરિપક્વતા પ્રાપ્ત થાય છે તેની અવસ્થાને કિશોરાવસ્થા કહેવાય છે. 22. પિટ્યુટરી ગ્રંથિને મુખ્ય ગ્રંથિ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? તો જવાબ, બધી જ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ એ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા વિવિધ અંતઃસ્ત્રાવના માધ્યમ દ્વારા મળતા આદેશ અનુસાર પોતાના અંતઃસ્ત્રાવો મુક્ત કરે છે, તેથી તેને પિટ્યુટરી ગ્રંથિની પ્રમુખ ગ્રંથિ કહે છે. એના પછી મિત્રો અંતઃસ્ત્રાવ તંત્રનું કાર્ય શું છે, તે શેનું બનેલું છે? તો અંતઃસ્ત્રાવી તંત્ર મિત્રો શરીરના શારીરિક, માનસિક અને બૌદ્ધિક કાર્યોના વિકાસનું કાર્ય છે અને તે વિવિધ રસાયણોનું બનેલું છે. પૂરા નામ લખવાના છે. એચઆઈવીનું પૂરું નામ છે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ અને એઇડ્સ અક્વાયર્ડ ઇમ્યુ ડિફિશિયન્સી સિન્ડ્રોમ. એના પછી પ્રશ્ન મિત્રો 3નો બ છે, વૈજ્ઞાનિક કારણ આપવાના છે, જેમાં આપણે આપણા કાનમાં ક્યારેય તીક્ષ્ણ અણીદાર સખત વસ્તુ નાખવી જોઈએ નહીં. તો જો આપણે આપણા કાનમાં તીક્ષ્ણ અણીદાર સખત વસ્તુ નાખીએ તો કાનમાં પડદાને નુકસાન થવાની શક્યતા છે, જેને કારણે આપણી શ્રવણ એટલે કે સાંભળવાની શક્તિ ઓછી થઈ શકે છે. બીજું, રસ્તાની બંને બાજુએ વૃક્ષો ઉગાડવા જોઈએ. કેમ? તો રસ્તા પર મિત્રો ગતિમાન વાહનોને લીધે ધ્વનિ પ્રદૂષણ ઉદ્ભવે છે. આ ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો ઓછી કરવા રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ, જેથી કરીને ઘોંઘાટ રહેઠાણો સુધી પહોંચી શકે નહીં. 3. શૂન્યાવકાશમાં ધ્વનિ પ્રસરણ પામતો નથી. તો એનું કારણ છે, ધ્વનિના પ્રસારણ માટે માધ્યમની આવશ્યકતા છે. માધ્યમ મિત્રો ઘન, પ્રવાહી કે વાયુ, હવા કોઈ પણ હોઈ શકે, પણ શૂન્યાવકાશમાં કોઈ દ્રવ્ય કણો હાજર હોતા નથી, તેથી શૂન્યાવકાશમાં ધ્વનિ પ્રસરણ પામતો નથી. 4. મચ્છર વડે ઉત્પન્ન થતો ધ્વનિ સિંહની ગર્જનાથી ઉદ્ભવતા ધ્વનિ કરતાં જુદો છે. જવાબ, મચ્છર વડે મિત્રો ઉત્પન્ન થતો ધ્વનિ વધુ આવૃત્તિવાળો એટલે કે વધુ પીચવાળો હોય છે, તેથી તે તીણો છે. જ્યારે સિંહની ગર્જના વખતે ઉદ્ભવતો ધ્વનિ એ ઓછી આવૃત્તિવાળો એટલે કે ઓછી પીચવાળો હોય છે, તેથી તે ઘેરો હોય છે. જોકે સિંહની ગર્જનાથી ઉદ્ભવતો ધ્વનિ મચ્છર દ્વારા ઉદ્ભવતા ધ્વનિ કરતાં પ્રબળ હોય છે. 5. સ્ટીલ ટમ્બલર પર ધાતુના ચમચાને હળવેથી અફાળતા નિર્મળ ધ્વનિ ઉદ્ભવે છે, જ્યારે જોરથી અફાળતા પ્રબળ ધ્વનિ ઉદ્ભવે છે. તો એનું કારણ મિત્રો આપણે સરસ મજાનું લખી શકીએ છીએ. આવી રીતે તૈયાર કરવાનું છે. 6. ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતા નથી. કેમ? તો મિત્રો ચંદ્ર પર વાતાવરણ નથી, ધ્વનિ શૂન્યાવકાશમાં પ્રસરણ પામતો નથી, ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાત કરી શકતા નથી. બરાબર. પછી ક છે, કારણ આપી સમજૂતી આપવાની છે. કોઈ પણ એક, જેમાં પિટ્યુટરી ગ્રંથિની સર્વોપરી ગ્રંથિ કહે છે, તો એનો જવાબ મિત્રો આપણે આવી રીતે લખી શકીએ છીએ, ખાસ તૈયાર કરી લેવાનો છે. 2. 8મા ધોરણમાં અભ્યાસ કરતી અવનીને ચહેરા પર ખીલ થવાની શરૂઆત થાય છે, તેનું કારણ? તો સરસ મજાનો એનો પણ જવાબ મિત્રો આપણે એનો તૈયાર કરવાનો રહેશે. 3. કિશોરાવસ્થામાં છોકરા અને છોકરીના અવાજમાં શું બદલાવ આવે છે? તો એનો પણ જવાબ મિત્રો ખાસ તૈયાર કરી લેજો. કિશોરાવસ્થામાં નશાકારક પદાર્થોથી દૂર રહેવું જોઈએ. બરાબર. તો આ તમામ પ્રશ્નો મિત્રો તમારી પરીક્ષામાં પૂછી શકાય એવા છે, ખાસ મોસ્ટ આઈએમપી છે. 5. કિશોરાવસ્થામાં પીઝા, બર્ગર જેવા ફાસ્ટફૂડ નિયમિતપણે ન ખાવા જોઈએ. પછી દેડકામાં થાઇરોઇડ ગ્રંથિ વિશે મહત્વ ધરાવે છે. તો આ તમામ મિત્રો પ્રશ્નો તમારે તૈયાર કરી લેવાના છે. જન્મ પહેલાં શિશુના લિંગનું નિશ્ચય તેના પિતાના લિંગી રંગસૂત્રો દ્વારા થાય છે. તો આ મિત્રો વાત કરી આપણે પ્રશ્ન 3 સુધી. હવે નેક્સ્ટ વિડીયો જે બનાવીશું એ મિત્રો પ્રશ્ન 4, પ્રશ્ન 5, પ્રશ્ન 6 જેટલા પ્રશ્નો મિત્રો તમારા જે છે અસાઇનમેન્ટના એ તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોઈ લેશું. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.